નમસ્તે દર્શક મિત્રો, આજે કાલચક્રમાં આપણે વાત કરવી છે રામ મંદિરની ચોરી. ડકૈતી શબ્દ વાપરવામાં આવે છે, ડાકુગીરી કરવામાં આવી છે, એવા શબ્દો વાપરવામાં આવે છે. કરોડો રૂપિયામાંથી લઈ જવામાં, સોના ચાંદીના જે લોકોએ ભેટ આપેલી એનો કોઈ હિસાબ મળતો નથી. તો થયું કેમ સવાલ એ આવે છે. એની પાછળ અનેક રાજકીય લોકોના નામ પણ હોવાનું માનવામાં આવે છે, કારણ કે જે કંઈ થયું તે એ યોગ્ય તો નથી જ. કારણ કે આપણે જાણીએ છીએ કે આની પાછળના અનેક તત્વો જવાબદાર છે. એમાં ખાસ કરીને જ્યારે રામ મંદિર બનવા માટેનો ચુકાદો આવવાનો હતો, એની પૂર્વ ભૂમિકા રૂપે પ્રવીણ તોગડિયાને ખસેડવામાં આવ્યા હતા. આ મંદિર બનાવવા માટે, મંદિરના આંદોલન માટે સૌથી જો કોઈનો મહત્વનો ફાળો હોય તો અશોક સિંઘલ અને પ્રવીણ તોગડિયાનો હતો. તો એમને હટાવી દયા અને એમને દૂર કરી દીધા પછી પણ અનેક સમસ્યાઓ એમની સામે ઊભી કરવામાં આવી. એમણે બીબીસી સાથેની એક મુલાકાતમાં પ્રવીણ તોગડિયા કહ્યું હતું, એ પણ સાંભળીએ આપણે. नहीं बनाया, इसलिए मैं एक ही वाक्य कहूंगा कि नरेंद्र भाई मोदी वादा खिलाफ के मुगले आजम है. મોગલે આઝમ, વાદાઓ માટેના મોગલે આઝમ નરેન્દ્ર મોદી સાથે એમણે સરખાયા હતા. તો આ બધાની વચ્ચે એમણે હમણાં થોડા સમય પહેલા જે વાત કરી હતી, કારણ કે પ્રવીણ તોગડિયાને જે ખસેડવામાં આવ્યા લગભગ 14 એપ્રિલ 2018માં વિશ્વ હિન્દુ પરિષદના માંથી એમને દૂર કરવામાં આવ્યા, અને એની પાછળની અનેક ભૂમિકા, એને આરોપ પણ મૂકેલા હતા પ્રવીણ તોગડિયા કે આ બધાની પાછળ નરેન્દ્ર મોદી છે, કારણ કે એમણે સામે એને અવાજ ઉઠાવ્યો કે નરેન્દ્ર મોદી મંદિર બનાવવા માંગતા નથી, આંદોલન કરી હતી, યાત્રાની જાહેરાત કરી હતી, ફરીથી એકવાર કૂચ કરવાની જાહેરાત કરી. તો સંગઠનની આંતરિક ચૂંટણીમાં સમર્થન આપીને રાઘવ રેડ્ડીને હરાવવામાં આવ્યા હતા, અને પછી એમને દૂર કરવામાં આવ્યા. પછી એમણે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નામની સંસ્થા બનાવી અને 5 નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર બનાવવાનો ચુકાદો આવ્યો, અને તોગડિયાને દૂર કર્યાના 1.5 વર્ષ પછી રામ મંદિરનો માર્ગ ખુલ્લો થયો અને નરેન્દ્ર મોદીએ એના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી લઈને બધું ઘણું બધું કર્યું. ખરેખર એ એક શંકરાચાર્ય ને કરવું જોઈએ, અને આપણે વડાપ્રધાન કર્યું, કારણ કે પ્રસિદ્ધિ લેવા માંગતા હતા, પોતે આ કરી બતાવ્યું છે એવું કહેવા માંગતા હતા. પણ એની પડદા પાછળ એનો જે પાયો હતો એ પાયો ખોદી નાખવામાં આવ્યો હતો, અને એટલા માટે પ્રવીણ તોગડિયા આજે પણ નારાજ છે, અને એ કહે છે કે આ જે ચોરો છે બધાને ફાંસીની સજા આપો. સાંભળીએ શું કહે આજે પ્રવીણ તોગડિયા. जहां में राम मंदिर की चढ़ावा की चोरी, डकैती एक व्यक्ति करे तो समझ में आता है, डकैती करने वाले 25-50, उनसे भी ज्यादा. एक दिन चोरी होती है यहां तो 1.5-2 साल तक हर रोज. कितने करोड़ में मैं नहीं जाऊंगा, दिल टूट गया है. एक एक हिंदू का दिल टूट गया है, जिनके लिए हमने अपनी युवानी घरबार डॉक्टरी, और मैं अकेला नहीं, हजारों लाखों लोगों ने छोड़ दिया. मां ने अपना बेटा बलिदान कर दिया. यह राम की प्रति श्रद्धा थी. आज यह श्रद्धा के प्रति खिलवाड़ हुई है. खाना नहीं अच्छा लग रहा है, नींद नहीं आ रही है कि भगवान क्या हुआ. मैं एक ही प्रार्थना करता हूं, ये चढ़ावे की चोरी में जो जुड़े पा रहे हैं, सबको फास्ट ट्रैक कोर्ट में केस चलाकर मृत्यु दंड दिया जाए, मृत्यु दंड दिया जाए. ये पैसे का अपराध नहीं है, करोड़ों लोगों की श्रद्धा की हत्या है, और भगवान की चोरी का एक ही दंड है, मृत्यु दंड. हिंदुओं की पुनः श्रद्धा प्रस्थापित करो. हम तो 10 साल पहले उन सबको छोड़कर निकल गए हैं जो आज राम मंदिर की व्यवस्था में है. इसलिए क्या हुआ, कौन कहां, हमें पता नहीं है. भगवान ही यह हिसाब लेंगे, पर पृथ्वी पर जो हिसाब लेने के लिए जिम्मेदार है वह फास्ट ट्रैक कोर्ट में केस चलाकर सबको 2 महीने में मृत्यु दंड देकर एक करोड़ों हिंदुओं की 500 वर्ष की आस्था के यज्ञ को आगे श्रद्धा में ले जाने का प्रयास करें. राम
મંદિરના ટ્રસ્ટમાં જે લોકોને રાખવામાં આવ્યા હતા એમાંના એક મહત્વના વ્યક્તિની સામે અશોક સિંઘલ અને ડોક્ટર પ્રવીણ તોગડિયાએ કાર સેવા માટે બનાવેલા કાર સેવક પુરમ અયોધ્યામાં બનાવવામાં આવ્યું હતું, એમાં ચોરી કરતા પકડાયા હતા. અને એ જ લોકો પૈકીના એક વ્યક્તિ, મહત્વના વ્યક્તિ આ રામ મંદિરની ચોરીમાં પણ છે. એટલે કે જે કાર સેવક પુરમ બનાવવામાં આવ્યું હતું એમાંથી શાકભાજીથી લઈને જે એને કાર સેવકો માટેની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, તો એમાંથી પણ ચોરી કરતા પકડાયા હતા એ સમયે કાર સેવા વખતે. અને એ ચોરી પકડાયા પછી કોટેશ્વર રાવ જે એક વિશ્વ હિન્દુ પરિષદના અધિકારી હતા, એમને વધારાની જવાબદારી સાથે ત્યાં મૂકવામાં આવ્યા હતા. તો એ કોણ હતું? એ ચોરી કરનાર કોણ હતું? આજ સુધી કોઈ જાહેર નથી કર્યું. પ્રવીણ તોગડિયા જાણતા હશે કદાચ એ બધું જે થયું એ સમયે, બની શકે કે જાણતા હોય, પરંતુ આંતરિક લડાઈમાં ડોક્ટર પ્રવીણ તોગડિયાને કઢાવવા માટે ચંપત રાયની સૌથી મહત્વની ભૂમિકા હતી. ત્યારબાદ તેઓ મોદીના પ્રિય બની ગયા હતા અને મંદિર નિર્માણમાં મહત્વના પદ એ મેળવી શક્યા હતા. અને ચંપત રાય સામે વિશ્વ હિન્દુ પરિષદમાં જયારે બઢતી આપવાની નક્કી કરવામાં આવી હતી ચંપત રાયને, તો એ બઢતી આપવાનું જે નક્કી થયું ત્યારે વિશ્વ હિન્દુ પરિષદમાં એમની સામે વિરોધ પણ થયો હતો. અને એમને કેટલાક પુરાવાઓ આપવામાં આવ્યા હતા કે ચંપત રાયને તમે પ્રમોશન ન આપો, બઢતી ન આપો, મહત્વનો હોદ્દો ન આપો, છતાં એમને બઢતીથી મંત્રી બનાવાયા વિશ્વ હિન્દુ પરિષદમાં. તો આ બધા પાછળ હતા કોણ? જવાબદાર કોણ હતા? આ એક સૌથી મોટી મહત્વની વાત છે. ચંપતરાય શું કહી રહ્યા છે પણ સાંભળી. એમને એક પોતાના વિશ્વ હિન્દુ પરિષદના એક ઇન્ટરવ્યુમાં એમણે કહ્યા હતા અને એની જે યુટ્યુબ ચેનલ છે એના પર આ વિડીયો મૂકવામાં આવેલો છે, એ પણ સાંભળી. दाऊदयाल जी खन्ना मुरादाबाद से आए, फिर उन्होंने अपनी बात रखी. संतों में भी उत्साह आया. 7 और 8 अप्रैल 1984 की विज्ञान भवन की धर्म संसद पूरी हो गई. तब ये बात आया कि अयोध्या के साधु क्या सोचते हैं. अशोक सिंघल अयोध्या गए. 50-60 साधु एक छोटे से चबूतरे पर इकट्ठे बैठे. मैं उन साधु को अच्छी प्रकार जानता हूं जिन्होंने कहा, अशोक जी आप आ गए, राम जन्मभूमि के नाम पर लोग आते हैं, पैसा कमाते हैं और चले जाते हैं. એ પણ કહી રહ્યા છે કે અયોધ્યાના સાધુ લોકો કહે છે કે બહારથી લોકો રામના નામે આવે છે ને પૈસા કમાઈને જતા રહે છે. હવે એમનું જ નામ બહાર આવી રહ્યું છે, એમનો આ વિડીયો જૂનો વિડીયો છે. તો આ બધાની વચ્ચે અશોક સિંઘલે એક વખત કહ્યું હતું કે રામ મંદિરનો નિર્ણય સંસદમાં લેવાવો જોઈએ, અદાલતમાં નહીં. સાંભળીએ કે છે પણ નરેન્દ્ર મોદી જે કંઈ થયું તે એનો નિર્ણય લેવાયો અદાલતમાં. किंतु अब ये कोर्ट का विषय नहीं रह गया है, क्योंकि हमारे जब संत अब चाहते हैं कि संसद के भीतर इस बात को लाया जाए और संसद को फिर हमें समय देना पड़ेगा. भाई आप इस तारीख तक आप तय करिए, अगर आप नहीं इसको संसद में लाते हैं तो एक आंदोलन छिड़ने की स्थिति इस देश के भीतर बनेगी. સંસદમાં નહીં લેવો તો અમારે આંદોલન કરવું પડે. એટલે કે આ આખો મામલો જે સુપ્રીમ કોર્ટમાં જવાના બદલે સંસદમાં લાવવો જોઈએ એમનું એવું કહેવું હતું. અને એટલા માટે આખો જે ઇતિહાસ છે રામ મંદિરનો ઇતિહાસ આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીએ આ રીતે યાત્રા કાઢી હતી સોમનાથથી અડવાણીના આગેવાનીમાં અને જબરદસ્ત રાજકીય ફાયદો લીધો. આજે નરેન્દ્ર મોદી ફાયદો લઈ રહ્યા છે. એટલે કે રામના નામે ભાજપે હંમેશની માટે ફાયદો લીધો અને એમાં આ બધી જ ઘટનાઓ જે બની અને એમાં આજે પણ સૌથી કોઈ જવાબદાર જો હોય ચોરીમાં, કારણ કે વડાપ્રધાનના કાર્યાલય દ્વારા એમની નિયુક્તિ કરવામાં આવી હતી રામ મંદિર ટ્રસ્ટની. આજના ચૂંટણી પંચના જે અધ્યક્ષ છે એ આ બધી જ કાયદાકીય પ્રક્રિયા એમના દ્વારા કરવામાં આવી હતી. તો સૌથી મોટા જવાબદાર કોણ છે? આ આખી જે ઘટના બની, ચોરીની ઘટના, 200 કરોડ રૂપિયા કહેવામાં આવે છે અને સોના ચાંદીનો તો બે હિસાબ કેટલી એની ચોરી થઈ છે એનો કોઈ જ હિસાબ નથી, કારણ કે જે પુરાવાઓ હતા એ પુરાવાઓ પણ નાશ કરી દેવામાં આવ્યા છે. તો આખી આ ઘટના અત્યંત મહત્વની છે કે પ્રવીણ તોગડિયાને કેમ દૂર કરવામાં આવ્યા હતા એ સૌથી મોટું કારણ આજે ધીમે ધીમે લોકોને સમજાઈ રહ્યું છે કે મૂળ કારણ અયોધ્યામાં
જે કંઈ રાજકીય રમત રમવામાં આવી હતી એમાં આ રામ મંદિર પણ હતું. તો બસ આજે કાલચક્રમાં આટલું, અને આવી જ બાબતો પર આપણે ચર્ચા કરતા રહીશું કાલચક્રમાં, કે નેતાઓ અને ધર્મના નેતાઓ શું કરી રહ્યા છે, શું કરતા હતા અને અત્યારે શું કરી રહ્યા છે, કઈ રીતે ચોરી કરે છે, અને નેતાઓના વચનો કેવા ઢોંગી હોય છે એ પણ આપણે વાત કરતા રહીશું કાલચક્રમાં રોજ સવારે 9 વાગે. નમસ્તે.